હર મહાદેવ મિત્રો, સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. અને હાલ અત્યારે આપણે આવેલા છીએ પાંડેરિયા, કે જે આવેલું છે પાલીતાણા જેસર રોડ ઉપર. અને અહીંયા એક સરસ મજાનું પ્રવાસન કેન્દ્ર બનાવવામાં આવેલું છે, પ્રકૃતિ શિક્ષણને લગતું, જેનો વિડીયો આપણે સરસ મજાનો બનાવવાનો છે અને અહીંયાની થોડીક માહિતી પણ આપવાની છે. હાલ અત્યારે અહીંયાનું કામકાજ બધું રિનોવેશન કામ પણ ચાલુ છે, નવું બને છે. સામે બાળકોનું પ્લેગ્રાઉન્ડ એવું છે અને અહીંયા આવી રીતે આ બેસવા માટે તેમજ હિંડોળા હિંચકાઓ મૂકેલા છે. અને અહીંયાનો નકશો અહીંયા મૂકેલો છે એક પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસર પ્રવાસન કેન્દ્ર. સામે શેત્રુંજી પર્વત છે અને આ છે શેત્રુંજી નદી. એકદમ શેત્રુંજી નદીના કાંઠે છે અને સરસ મજાની જગ્યા છે. આવી રીતે અહીંયા બધા સાઇનબોર્ડ લગાવવામાં આવેલા છે. રિસેપ્શન ઓફિસ છે. પણ આ છે રિસેપ્શન ઓફિસ અને અહીંયા આવી રીતે બધું સિંહ તેમજ અલગ અલગ બધા જંગલી જનાવરોના ફોટા તેમજ એની નીચે એની થોડીક માહિતી બધી આપવામાં આવેલી છે. તેમજ અહીંયા એક મોટી LED સ્ક્રીન છે. તો આ રિસેપ્શન ઓફિસ છે. અહીંયાથી આપણે પાછળની સાઈડ નીકળ્યા છીએ અત્યારે. અને મારી યારે ભાઈ તાહેરભાઈ છે, આપણા મિત્ર છે પાલીતાણાથી, અને પહેલી વાર આપણી સાથે વિડીયોમાં જ જોઈન થયા છે. અને પાંડેરિયા અમારે અહીંયાથી નજીક જ થાય છે, આશરે લગભગ 10 થી 15 કિલોમીટર સમથિંગનું છે. આ જઈએ છીએ આપણે અહીંયા ટેકરી ઉપર, જોઈએ ઉપર બીજી કઈ કઈ વસ્તુઓ છે. તેમજ સામે પણ આપણે પછી બતાવું તમને. આ ફૂડ ઝોન બનાવવામાં આવેલું છે કાફેટેરિયા નામથી. તેમજ નીચે આખી એક સ્ક્રીન બનાવવામાં આવેલી છે. અહીંયા સામે પ્રવાસન કેન્દ્ર જેવું છે આ, એટલે કદાચ બાળકો પ્રવાસ માટે આવે તેમને કદાચ અહીંયા બેસાડીને કાંઈ દેખાડવું હોય તો દેખાડી શકે. તો અત્યારે હજી રેસ્ટોરન્ટનું કામ પણ ચાલુ છે. બાકી આવનારા સમયમાં રેસ્ટોરન્ટ પણ અહીંયા સરસ મજાનું છે આ. અને એકદમ રિવર વ્યૂ એ પણ તમને બતાવું. અહીંયાથી જોઈ શકો રિવર સાઈડ શેત્રુંજી નદી છે અહીંયા પાછળ, અને સામે છે શેત્રુંજી પર્વત. આવનારા સમયમાં બહુ સરસ મજાની આ જગ્યા ડેવલપિંગ સાથે તમને જોવા મળશે. અહીંયા પણ એક આ રજિસ્ટ્રેશન ઓફિસ છે. અત્યારે તો જે અહીંયા સ્ટ્રક્ચર આખું જે સ્ટ્રક્ચર ઊભું છે એ હું તમને બતાવું છું. સરસ મજાનો બ્રિજ છે આખો. અહીંયાથી તમને આખો આ નેચર કેમ્પનો વ્યૂ તમે જોઈ શકો. ડોરમેટ્રી 1. તો આ ડોરમેટ્રી આખું બનાવવામાં આવેલું છે, જેમાં એક કરતાં પણ વધારે લોકો રહી શકે. જોકે બાળકો માટે પ્રવાસન કેન્દ્ર જ છે, એટલે જે રીતે સ્ટુડન્ટ લોકો પ્રવાસમાં આવતા હોય અને પોતાનો આખો ક્લાસ રોકાઈ શકે, એકસાથે ક્લાસના બધા સ્ટુડન્ટો રહી શકે, એ રીતનું આખું આ ડોરમેટ્રી પ્લાન કરવામાં આવેલો છે. અહીંયા પાછળ ટોયલેટ તેમજ બાથરૂમની વ્યવસ્થા છે. અહીંયાથી આ પાછળનો આવો કંઈક આ વ્યૂ છે. આ રીતે આ ડોરમેટ્રી પોઈન્ટ છે. તેમજ આવી રીતના ટીચર રેસિડન્ટ છે, જેમાં શિક્ષકો રોકાઈ શકે એના માટે બનાવવામાં આવેલો છે. એ પણ હું તમને અંદરથી બતાવું. તો અહીંયા સાઈડ ડોરમેટ્રી છે, તેમજ આની બાજુમાં પાછળ પણ એક ડોરમેટ્રી છે. અને અહીંયા ટીચર રેસિડન્ટ છે, જેમાં શિક્ષકો રોકાઈ શકે. તો જેમ આગળ કીધું એમ વચ્ચે છે આ ટીચર લોકો માટે, શિક્ષકો માટે રોકાવાની વ્યવસ્થા. તેમજ આ ડોરમેટ્રી 2 છે. સામે ડોરમેટ્રી 1 છે, જેમાં કદાચ ગર્લ્સ અને બોયઝ આવી રીતે આવ્યા હોય તો અલગ અલગ રોકાવાની વ્યવસ્થા પણ છે. અને આવા ભાઈ સરસ મજાના બ્રિજ બધા બનાવવામાં આવેલા છે, નીચેથી તમે જોઈ શકો આખું. અને બાળકોને પ્રવાસમાં લાવવા માટે થઈને જ આ જગ્યા બનાવવામાં આવેલી છે. એક કેમ્પ સાઇટ જેવું તમે એને કહી શકો. અહીંયા પણ નદીના કાંઠે તમે બેસીને પ્રકૃતિનો આનંદ માણી શકો.
અહીંયા એક બટરફ્લાય પાર્ક બનાવવામાં આવેલો છે, એ જોવા માટે પણ જઈએ. અને અહીંયા જે મેં કીધું એમ કોઈ પણ જાતનું માહિતી અથવા કે વિડીયો અથવા તો બાળકોને કોઈ પણ ઇન્ફોર્મેશન આપવી હોય કે કોઈ મૂવી દ્વારા બતાવવું હોય તો અહીંયા સરસ મજાની આ સ્ક્રીન તેમજ સ્ટેજ પણ છે. અને અહીંયા બેસીને બધા બાળકો જોઈ પણ શકે, તેમજ લાઇટિંગ પણ સરસ મજાની ગોઠવવામાં આવેલી છે. અહીંયા સરસ મજાની જગ્યા કેમ્પ ફાયર માટે પણ બનાવવામાં આવેલી છે. અને અહીંયા એક આ રાશિવન છે, જેની અંદર તમે જોઈ શકો છો એના છોડ છે, વૃષભ, જાંબુ, તેમજ આવી રીતના સાઇનબોર્ડ બધા આપવામાં આવેલા છે, જેના વૃક્ષ હોય ચંદન, મિથુન, અલગ અલગ બધી જગ્યાએ તમે જોઈ શકો બંને સાઈડ. આ બાળકોને બધી થોડીક નેચરની માહિતી મળી રહે એના માટે થઈને જ આ બધું બનાવવામાં આવેલું છે. અહીંયા સરસ મજાનું કેમ્પ ફાયર છે, ઉપર જે ડોરમેટ્રી રોકાઈ શકે એના માટે, તેમજ સામે આપણે રેસ્ટોરન્ટ બતાવી એવી. તો હાલ અત્યારે બધું સાફ સફાઈ કામ ચાલુ છે કે દિવાળી વેકેશન આવે એટલે બધા પ્રવાસો ચાલુ થશે, જેથી બધું સાફ સફાઈ કામ ચાલુ છે. અને ઘણી બધી 150+ શિબિર અહીંયા થઈ ચૂકી છે, એ પણ આપણને અહીંયા થોડીક માહિતી મળી. તો બાળકો માટે પ્રવાસ માટેની સારી જગ્યા ગોતતા હો અને નેચરને લગતી માહિતી આપવા માગતા હો તો આ સરસ મજાની જગ્યા છે. અહીંયા ઉપર 2 બિલ્ડિંગો ઇકો ટુરિઝમના પણ બનાવવામાં આવેલા છે, એ પણ જોવા માટે જઈએ. જો ખુલ્લા હોય તો હું તમને અંદરથી પણ બતાવું. સામે પણ બાળકો માટે એક રમતગમતનું ટાવર ઊભો કરવામાં આવેલો છે. આ 2 જે એ ફેમિલી કોટેજ છે, અત્યારે 2 બનાવવામાં આવેલા છે, પણ અત્યારે પરમિશન માગી છે બીજી કે ભવિષ્યમાં બીજા પણ આવા કોટેજ બનાય, જેથી કરીને કોઈ ફેમિલીવાળાને પણ જો રોકાવા આવવું હોય તો એ પણ અહીંયા આવી શકે. હાલ અત્યારે આ ખાલી માત્ર બાળકો માટે જે શિબિર આવતી હોય છે, તેમજ પ્રવાસો આવતા હોય છે, શૈક્ષણિક પ્રવાસ હોય છે, એમના માટે છે. ને અહીંયાનો કોઈ ચાર્જ નથી, પણ ઉપર તમારે એક મેઇલ કરવાનો રહેશે, એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો આ હતી આ પાંડેરિયા પ્રવાસન કેન્દ્ર. તો આ જગ્યા ઉપર આવવા માટે આ જગ્યાનું લોકેશન છે પાલીતાણાથી જેસર રોડ ઉપર જતા વડાળ ગામ આવશે, અને વડાળ ગામ પછી પાંડેરિયા ગામ આવશે. અને પાંડેરિયા ગામની પહેલા એક તમને સાઇન બોર્ડ જોવા મળશે, પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિચય પ્રવાસન કેન્દ્રનું. ત્યાંથી જમણી સાઈડમાં તમને કાચો રસ્તો જાય છે, જે બાયપાસ રોડ છે અહીંયાનો, અને ત્યાંથી આનું અંતર 2 કિલોમીટરનું છે. તો એ રસ્તો એકદમ બાયપાસ બનાવવામાં આવેલો છે, જેથી કરીને કોઈ તકલીફ ન થાય અને મોટું વાહન પણ અહીંયા આરામથી આવી શકે. તો જો તમે પણ તમારી શાળાના બાળકોને આ જગ્યા ઉપર શૈક્ષણિક પ્રવાસમાં લાવવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે પ્રી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેમાં તમારે કેમ્પ સાઇટ panderiya@gmail.com ઉપર તમારી શાળાના લેટરપેડ ઉપર શાળાનું નામ, સરનામા તેમજ સંપર્ક નંબર સાથે એક અરજી કરવાની રહેશે. અને એ અરજીમાંથી વહેલા તે પહેલાના ધોરણે અને બજેટને ધ્યાનમાં રાખીને તેમજ સરકારી શાળાને પ્રાધાન્યમાં રાખીને શિબિરની ફાળવણી કરવામાં આવશે. અને આ શિબિર બિલકુલ ફ્રી છે, જેમાં રહેવાનું અને જમવાનું અને તમામ એક્ટિવિટી બિલકુલ ફ્રી છે. માત્ર અહીંયા આવવાની અને જવાની વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે. બાકીની માહિતી આપણે થોડીક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું, અને એક ફોટો પણ હું અપલોડ કરી દઉં છું, જેમાં અમુક માહિતી છે કઈ રીતે રજિસ્ટ્રેશન ને કરવું એ. અને પાલીતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસના આપણે આભારી છીએ કે આપણને આ વિડીયો ઉતારવામાં હેલ્પ કરી. તો આ જગ્યા હતી ભાઈ પાંડેરિયા પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર. જો તમે ક્યાંય પણથી પ્રવાસ લઈને આવવા માગતા હોય તો એક સરસ મજાની જગ્યા છે, જ્યાં 1-2 દિવસનો પ્રવાસ આરામથી થઈ શકે. અને આજુબાજુમાં બીજી જગ્યા પણ છે, જેમ કે કદમગીરી કમળાઈ માતાજીનું મંદિર છે, અને બીજો અયાવેજ મંદિર છે. એમ આજુબાજુના બીજા પણ સ્થળ તમે અહીંયાથી લઈ શકો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને હર હર મહાદેવ. હાલો ભાઈ, પાયત અર્જુનસિંહ જે અહીંયા ફરજ નિભાવે છે.